ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવાયેલા 3 કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। તે સાથે જ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે। ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદૂષિત થતી અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર, જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ 3 જેટલા કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં શ્રીજીની 1844 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। માટીની પ્રતિમા તો કૃત્રિમ કુંડમાં પાણીમાં ઓગળી ગઈ હતી, પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું પદ્ધતિસર વિસર્જન ન થતાં અવદશાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે ભક્તોની લાગણી ન દુભાય એ હેતુથી આવી તમામ પ્રતિમાઓને દહેજની બેલ કંપનીમાં લઈ જવામાં આવી રહી છે અને ત્યાં તમામ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। આ ઉપરાંત કુંડ નજીક એકત્રિત થયેલ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે। ભરૂચ શહેરમાં 10 દિવસ પહેલાં ભગવાન ગણેશજીનું આગમન થયું હતું। ગણેશજીના તહેવારને દરેક ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવ્યો। 10મા દિવસે એના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડનું આયોજન થયું હતું, મક્તમપુર, ઝાડેશ્વર અને જેબી મોદી પાર્ક। આ કુંડમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોમાંથી આશરે 2000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું। એમાંથી માટીની મૂર્તિ એમાં પીગળી ગઈ છે અને પીઓપીની મૂર્તિને દહેજ ખાતે ગેલ કંપનીમાં લઈ જવામાં આવશે અને ત્યાં જીપીસીબીની નિગરાની હેઠળ વૈજ્ઞાનિક રીતે એનો કરવામાં આવશે। સાથોસાથ આ વિસર્જનના કાર્યમાં જે લોકો મદદરૂપ રહ્યા છે તેની સાથે ભાવિક ભક્તોએ પણ શાંતિપૂર્વક વાતાવરણમાં એનું વિસર્જન કર્યું છે, તેનો આભાર માનીએ છીએ। ભરૂચના એસપી શ્રી મયુરસિંહ ચાવડા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સાથોસાથ ભરૂચ નગરપાલિકાની તમામ ટીમનો આભાર માનીને અભિનંદન પાઠવે છે કે સુંદર આયોજન કરી અને હર્ષોલ્લાસથી આ વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો। અને સૌથી અગત્યની વાત એવી છે કે આ કાર્યમાં અમારા ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર જાતે મક્તમપુરના કુંડમાં એ લોકો એમની ટીમ સાથે રહ્યા હતા અને આખું વિસર્જનના કાર્યમાં એ લોકો જોડાયેલા હતા।